નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। તો વાસ્તુશાસ્ત્રના આ નિયમો તમારા ઘરને ધનથી ભરી દેશે। જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો ત્યારે પહેલી રોટલી ગાયને આપો, બીજી રોટલી કૂતરાને આપો અને ત્રીજી રોટલી ઘરના વડીલને ખવડાવો। આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। મંદિરમાં સૂકા ફૂલ અને બળેલી અગરબત્તી ન રાખવી જોઈએ। મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ। શુક્રવારની રાત્રે વિધિવિધાથી દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમને દૂધમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવો। તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। બુધવારે વાળ અને નખ કાપવાથી ઘરમાં આશીર્વાદ આવે છે। શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન કરો, તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। ચપ્પલ કે બૂટ પહેરીને ક્યારેય ભોજન ન બનાવવું જોઈએ। સરસવના તેલના દીવામાં પ્રેમાળ દીવો મૂકવો અને તેનું પ્રતિબિંબ ચમકાવવું શુભ માનવામાં આવે છે। તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે। દરરોજ પક્ષીઓને ખવડાવો। આમ કરવાથી પ્રગતિના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। શનિવારે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો, કારણ કે શનિ અને મંગળ શુભ ફળ આપે છે। તૂટેલી અને બિનજરૂરી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યા પણ સર્જાય છે। ઘરમાં કાળા અને જાંબલી રંગોનો ઉપયોગ ન કરો અને પડદા અને દિવાલો આવા રંગોમાં ન હોવા જોઈએ, કારણ કે તે વાસ્તુ દોષ બનાવે છે। ઘરના મંદિરમાં કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ। દરરોજ સવારે ઉઠ્યા પછી સૌ પ્રથમ તમારા હાથની હથેળીઓ તરફ જુઓ અને પછી તમારો ચહેરો ઉપર તરફ કરો, કારણ કે હથેળીના આગળના ભાગમાં દેવી લક્ષ્મી, વચ્ચેના ભાગમાં સરસ્વતી અને ભગવાન વિષ્ણુ વિરાજમાન છે। ઘરમાં એક જ રેખામાં 3 દરવાજા ન હોવા જોઈએ, જેના કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે। પેન્ટની પાછળ પોકેટ મની ન રાખવી જોઈએ। ઘઉંમાં કેસરના 2 દાણા અથવા તુલસીના 11 પાન મિક્સ કરવા જોઈએ। આ શુભ માનવામાં આવે છે અને ઘરમાં ધનધાન્યથી ભરપૂર રહે છે। ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશામાં, ગેલેરીમાં અથવા પૂજા સ્થળની નજીક રાખવો જોઈએ અને દક્ષિણ દિશામાં બિલકુલ ન રાખવો જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ખૂણાનું ફર્નિચર બિલકુલ ન રાખવું જોઈએ। ગોળાકાર કિનારીવાળું ફર્નિચર ઘરમાં શુભ હોય છે। તમારે દરરોજ પીપળના ઝાડને જળ અર્પિત કરવું જોઈએ। સ્નાન વગેરે કર્યા પછી પીપળના ઝાડને જળ ચઢાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપાથી તમને ફળ મળે છે, જેના કારણે દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે। જીવન આપોઆપ દૂર થાય છે। તમારા ઘરની દિવાલો અને છતને તિરાડો ન પડવા દો। જો કોઈ તિરાડો દેખાય તો તેને તાત્કાલિક રિપેર કરાવો। ઘરમાં એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે। સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન રહે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે। વાસ્તુશાસ્ત્ર અનુસાર
ઉત્તરથી પૂર્વ તરફ પાણીની નિકાસ આર્થિક દૃષ્ટિકોણથી શુભ માનવામાં આવે છે, તેથી ઘર બનાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. રોટલી બનાવતી વખતે સૌપ્રથમ તવાને સારી રીતે ધોઈ લો, પછી તવા પર ચપટી મીઠું નાખીને રોટલીને પકાવો તો સારું રહેશે. રસોડાના પથ્થરોને કાળા ન રાખવા જોઈએ કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. સાવરણીને ક્યારેય ઘરમાં ઊભી ન રાખો, તેના પર પગ ન મૂકો કે તેની ઉપરથી પસાર થશો નહીં તો ઘરમાં આશીર્વાદનો અભાવ રહેશે. સાવરણીને હંમેશા છુપાવીને રાખો. હંમેશા 4 થી 5 વધુ રોટલી બનાવવી જોઈએ, તેનાથી માતા અન્નપૂર્ણા ખુશ રહે છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. જો તમે મંગળવારે પોતું કરો છો તો તેમાં લીંબુનો રસ, મીઠું અને લીંબુના પાનનો રસ નાખીને ભેળવી સાથે મિક્સ કરો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નથી. દરરોજ સવારે ઘર સાફ કર્યા પછી ઘરની સફાઈ કરવી એ એક શુભ કાર્ય છે, જેના કારણે ઘરનું વાતાવરણ સ્વચ્છ રહે છે અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. દરરોજ સાવરણી લગાવવાથી તમારા ભાગ્યમાં પરિવર્તન આવે છે કારણ કે ગંદકીના કારણે ઘરમાં અનેક પ્રકારના રોગો ઉદ્ભવે છે. જો આવી સ્થિતિ થાય તો ઘરની સફાઈ અવશ્ય કરો. ઘરની સ્ત્રીઓનું સન્માન થવું જોઈએ. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તમારે તમારા પગરખા તમારા ઘરમાં ક્યાંય પણ ઊંધા ન રાખવા જોઈએ, તેનાથી ઘરમાં અશાંતિ સર્જાય છે અને જો તમે ઘરના મુખ્ય દ્વાર પર ક્યાંય પણ તમારા પગરખા ઊંધા મૂકી દો છો તો દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશતી નથી. ભોજન કર્યા પછી થાળી ક્યારેય રસોડાના સ્ટેન્ડ, પલંગ કે ટેબલની નીચે કે ઉપર ન રાખવી જોઈએ. દક્ષિણ તરફ પગ રાખીને સૂવું જોઈએ નહીં. નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવા ન દો. જો કોઈ વ્યક્તિ પોતાના મનમાં નકારાત્મક વિચારો લાવશે તો તે જીવનમાં ક્યારેય સફળ થઈ શકશે નહીં. નકારાત્મક વિચારોને હંમેશા તમારા મનથી દૂર રાખો અને આત્મવિશ્વાસ સાથે કામ કરો, જેનાથી તમારું નસીબ અને સ્વાસ્થ્ય સુધરશે. સૂતા પહેલા તમારા રૂમમાં કપૂર સળગાવો. તેમાં રહેલા તત્વો સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને તમે તણાવથી મુક્ત થશો. પલંગ જોવામાં નરમ અને આરામદાયક હોવો જોઈએ. ચાદર અને તકિયાનો રંગ પણ એવો હોવો જોઈએ કે તે આપણી આંખો અને મનને શાંતિ આપે. વિજ્ઞાન અનુસાર ઊંધું કરીને સૂવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે, જ્યારે ઊંધું સૂવાથી આંખોને નુકસાન થાય છે. તેથી જો શક્ય હોય તો સીધું સૂવું જોઈએ. ઘણા લોકો પોતાના નખ દાંત વડે કરડે છે, પરંતુ તેના કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તેનાથી તમારા ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે. ભોજન કરતા પહેલા તમારે ભગવાનનો આભાર માનવો જોઈએ, જેના કારણે તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નહીં આવે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. તમે રાત્રે ભૂલથી પણ તમારા ઘરે સાવરણી ન લાવો નહીં તો દેવી લક્ષ્મી તમારું ઘર છોડી દેશે. ઘણા લોકોને દરેક જગ્યાએ થૂંકવાની આદત હોય છે, પરંતુ આ આદતને કારણે તમારે પૈસાની કમીનો સામનો કરવો પડે છે. ભોજન કરતી વખતે તમારું મુખ ભૂલથી પણ દક્ષિણ તરફ ન હોવું જોઈએ. આ દિશા મૃત્યુ અને મૃતકોના દેવતા યમરાજની માનવામાં આવે છે. ડાઇનિંગ ટેબલ ક્યારે ખાલી ન રાખવું જોઈએ.
હંમેશા ડાઇનિંગ ટેબલ પર ખાવાની વસ્તુઓ રાખવાથી આશીર્વાદ મળે છે. જો કોઈ કારણસર તમે રાત્રે વાસણો ન ધોઈ શકતા હોવ તો તમારે રાત્રે ક્યારેય રસોડામાં વાસણો ન રાખવા જોઈએ. તેથી તેને રસોડામાં ન રાખવો જોઈએ પરંતુ બહાર જ રાખવો જોઈએ. તૂટેલી વસ્તુઓ, ખાસ કરીને તૂટેલા કાચ અને ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષને દૂર કરવા માટે ઘરની છત પર ઉત્તર પૂર્વ દિશામાં 5 તુલસીના છોડ લગાવવા જોઈએ. જો તમને આમ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો ઓછામાં ઓછો 1 તુલસીનો છોડ લગાવો. આ દિશામાં લગાવવું જોઈએ. તેનાથી ઘરમાં આવતી નકારાત્મક અસર ઓછી થશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોન દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળી જાય. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.